હેલો મિત્રો, આજે જવાનું છે સહસ્ત્રધારાવાળા ખોડિયારમાં મંદિરે. પૌરાણિક મંદિર છે જ્યાં આવેલું છે. તો વિડીયોમાં બનાવી રહેજો અને નવા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જેથી આવો વિડીયો તમને મળતા રહે. અને ખોડિયારમાંના મંદિરે જઈ હું તમને એક ઇતિહાસની મસ્તીની વાત કરવાની છે જે તમને કદાચ ખબર હોય અથવા ન ખબર હોય તો ઠેઠ સુધી જોઈજો અને વિડીયો સ્કીપ ન કરતા. તો જો આપણે મિત્રે આપણી ગાડી આપી તો હું આંકવા માંડ્યો ઘડી આંકતો હતો એટલે કોઈ થાકે નહીં મિત્રો. તો બસ આપણે ગરડા જવાનું છે. ગરડાથી કેરાળાવાળો જે રસ્તો રહ્યો ને એ લેવાનો છે. ત્યાં કેરાળા ઘેલા નદીની કિનારે આવેલું છે ખોડિયારમાંનું મંદિર. તો જો આપણે હું તમને મસ્તીનો વ્યૂઝ દેખાડતા હતો રસ્તાનો. કેરાળાનું પાટિયું આવે ત્યાંથી જો આવો વાડી જેવો માર્ગ છે. તો મિત્રો પ્રોગ્રામ છે તો હવે મિત્રો કરી નાખ્યું આપણે મસ્તીનું સંગીત. તો ફાઇનલી મિત્રો જો આપણે પોગવામાં છીએ અને તે નદીને કિનારે છે એટલે આવી રીતનો રસ્તો છે. અને જો તમે વરસાદમાં એમાં જવું હોય ને તો પેલા રસ્તો જોઈ જુઓ. કદાચ જો બહુ વરસાદ આવ્યો હોય તો પાણી આ રસ્તામાં ભરેલું હોય એટલે ખાડા અને એવું હોય. વાડી જેવો માર્ગ છે, રોડ નથી એટલે કોઈને જાણ કરીને જવું. તો જો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છે. જો નદીને કિનારે સામે તમને દેખાશે ખોડિયારમાંનું મંદિર. હું હેઠો ઉતરું અને તમને મસ્તીનું લોકેશન કહું એનું અને તમને એનો નજારો દેખાડું અને તમે એની નજારાની આનંદ માણો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં એવું લખી દેજો. તો જો ખોડિયારમાંનું મંદિરમાં મસ્તીનો નજારો છે. પાણીના ઝરણા એવું જાય છે અને નદીના કિનારે છે. અને આમ એક બોર્ડને એવું માર્યું છે તો આપણે ત્યાં જઈ અને હું તમને થોડુંક કહું એની વિશેની માહિતી. તો અને નદીની કાંઠે છે એટલે પાણી ક્યારેક ફૂલ પણ આવ્યું હોય તો ધ્યાન રાખીને જવું એવું કે બધા કહેતા હતા અહીંયા બહુ પાણી આવે છે. તો કોમેન્ટ કરતા રહીએ. તો હવે હું એને વિશે તમને થોડીક માહિતી કહું. તો આ ગઢડા તાલુકાના કેરાળા ગામ જ્યાં ઘેલા નદીની કિનારે આવડ ખોલરમાં 7 બહેનો અહીં પધાર્યા હતા તેવું માનવામાં આવે છે. અને અહીંયા ખોડિયારમાંનું ત્રિશુલની સ્થાપના કરી હતી એવું કહેવામાં આવે છે. અહીં સહસ્ત્ર અર્જુન રાજા જે તપ કરતા હતા તેનેથી લીધે અહીંયા સહસ્ત્રધારા ખોડિયારમાંનું મંદિરનું નામ પડ્યું છે અને તે ઘેલો નદીની કિનારે આવેલું છે. અને એવું અહીંયા માનવામાં આવે છે કે સ્વામિનારાયણ પણ અહીં નાહવા આવતા હતા. અને જો જે કોઈ સ્નાન કરવા આવે તો તેને માટે લુગડા બદલવાની બધી વ્યવસ્થા છે. અને કોઈને જો ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી હોય તો આપી શકે. જેથી આ મંદિરનું અહીંયા મસ્તીનું નિર્માણ અને મસ્ત બધું બની શકે. કેમ કે મસ્તીનો નજારો છે. તમે એકવાર જરૂરથી આવો અને આનંદ માણો. તો હું તમને ત્યાં જઈને તમને ખોડિયારમાં દર્શન કરાવું. હું દર્શન કરું અને તમે દર્શન કરી લો ત્યાંથી. અને હું જો ફોટો દેખાડી દઉં તમને. તો જો અમે અમારા ફ્રેન્ડ સાથે થોડુંક ગિમ્બલથી ઉતાર્યો છે એટલે થોડોક વિડીયો હશે મિત્રો. પણ તમે ઠેઠ સુધી બનાવજો વિડીયોમાં અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફોલો કરતા રહેજો. અને પ્લીઝ મિત્રો સપોર્ટ કરો. અને હવે એક યુટ્યુબમાં આપણે નવો ચેલેન્જ પછી લાવશું એવું લાગે ને તાણ પછીના વિડીયોમાં કે જે સબસ્ક્રાઈબ કરે અને કોમેન્ટ કરે અને આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય 1000 વ્યૂઝ હવે પછીના જે હશે એ બધાને આપણે સ્પેશિયલ મળવા જઈશું અને એના વિડીયો બનાવશું. એ રીતના કરવાનું પણ મોનિટાઈઝ થઈ જાય પછી હવેના જે સબસ્ક્રાઈબર હશે ને એને અને કોમેન્ટ કરશે ને તો તમને નજારો માણો. હવે તો જો મિત્રો તમારે નાહવું હોય ને તો અહીંયા નાહી પણ શકો છો. જેને તરતા આવડતું હોય ત્યારે નાહવું, બહુ રિસ્ક ન લેવું. અને બહુ પાણી હોય ને ત્યારે તો ન જ નાહવું જોઈએ મિત્રો. તો અમે પછી વિડીયો ઉતાર્યો અને મસ્તીના ફોટાને એવું થોડુંક શૂટિંગ કર્યું. તો ચલો હું તમને મસ્તીનો નજારો માણવાની તમને મોજ આપું.
માછલા છે તો તમે રોટલીને એવું નાખી શકો છો, બધી તેલવાળું વસ્તુ ન નાખે જેથી પાણી ગંદુ ન થઈ જાય મિત્રો। અને જો આગળથી મસ્તીનો આવો કંઈક નજારો હોય છે ખોડિયારમાંનું મંદિર, મસ્તીનું લોકેશન એક નંબર છે, પાણીના કાંઠે પાણી વહેતું હોય અને તમે અહીંયા નાહવાની પણ મજા આવે એવી રીતનું મસ્તીનું લોકેશન, ખેલો નદીની કિનારે। તો તમે જરૂરથી એકવાર મુલાકાત લો મિત્રો આવા મંદિરની। તો મિત્રો હવે તમને મંદિરના અંદર ગર્ભગૃહની અને અહીંયા હવનને એવું થતું હોય એ બધાની દર્શન કરાવજો મિત્રો। તો કમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો। હજી એક વિડીયો તમને મસ્તીનો દેખાડું, જોકે આ એક બે તો મેં એડિટિંગ કરવા માટે લીધા હતા। તો અમે દર્શન કર્યા અને તમે દર્શન કરી લીધા। જો આંકોર મિત્રો માછલાને એવું હોય છે તો તમે ખાવાનું નાખવું હોય તો નાખી શકો છો, બાકી તો અહીંયા ફૂલને તો ફૂલની પાકડી આપીને મદદરૂપ થઈ શકો છો। અને જો ઉપરથી પાણી આવી રહ્યું છે ને ફૂલ પાણી આવે ને ત્યાં ડેમ ઉપરથી નહીં પાણી જતું હશે, ક્યારેક તો મંદિર ઉપરથી નહીં પાણી વ્યૂ જશે એવું આપણે અહીંયા આ બધા રહેશે ને એ કહેતા હતા એટલે આપણને ખબર છે મિત્રો। તો જો મસ્તીનો વ્યૂ નજારો કેવો છે, ઝરણા પડી રહેશે, તમે ત્યાં નાહી શકો છો, આ બધા ફોટાને એવું તમે પાડી શકો છો અને દર્શન મસ્તીના કરો અને દર્શનનો લાભ લ્યો મિત્રો। મિત્રો જો આંકોર ફોટો શૂટિંગ એવું મનાવ્યું છે, કેમ કે અહીંયા પાણીને એવું લપસણું એવું હોઈ શકે અથવા ઊંડું હોઈ શકે, એટલે અને કચરો ને એવું અહીંયા ખાસ ન નાખો। તમે જુઓ ચોખ્ખાઈ જુઓ, અમુક બહુ આવે ને એ કચરો નાખે, તો ખાસ બધાને વિનંતી નમ્ર વિનંતી છે કે અહીંયા કચરો ન નાખે। બાકી તમે દર્શન આનંદ માણો, નાવાનો આનંદ માણો, અને આ તો કચરો તો પાછો નદી આવીને એટલે તણાને હોય, બાકી તો અહીંયા મસ્તીનો ચોખ્ખો છે, કોક છે। આપણા મિત્ર આંકોર ફોટા શૂટિંગ ને એવું કરી મેં ના પડી તો પણ અહીંયા પાણીને એવું હોય ને એટલે અહીંયા મનાય હશે, કેમ કે અહીંયા કદાચ ઊંડું હોઈ શકે, તમે લપસીને અંદર પડો તો કોની જવાબદારી? જો ડેમમાં ક્યાંય પાણી જઈ રહ્યું છે એટલે કદાચ મનાય હોઈ શકે। બાકી બસ આવા વિડીયો જોવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। અને હવે આપણો બ્લોગ પૂરો થઈ ગયો છે મિત્રો। તો મિત્રો મને આશા છે તમે ચેટ સુધી બ્લોગ જોયો હશે અને મસ્તીનો ઇતિહાસ માણ્યો હશે। તો બસ આવા જ વિડીયો જોવા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે મિત્રો, તો કોમેન્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને આપણે ટૂંક સમયમાં ઓલો ચેનલ લાવશું। તો આવા જ વિડીયો જોવા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો। મળશું નવા બ્લોગમાં, તબ તક કે લીએ જય મહાકાલ મિત્રો।